નમસ્કાર. પરેશ ધાનાણીએ રૂપાલાને લઈ લીધા. દીકરીઓને જાહેરની જરૂર નથી. પરેશ ધાનાણીનું વધુ એક ટ્વીટ. નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર. પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વીટ પણ સામે આવ્યું છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે દેશની દીકરીઓના દામ અને દાગ લગાડનાર વિરુદ્ધ જાહેરની જરૂર નહીં પડે. દીકરીઓના જવતલિયા હજુ તો જીવે છે. રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કોમમાં ઉછેરનારી દરેક દેશની માતૃશક્તિને વંદન. લોકસભા ચૂંટણી સમયે પુરુષોત્તમ રૂપાલા વિવાદ વધુ વકરી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે ભાજપે પક્ષ સાથે જોડાયેલા અગ્રણીઓને મેદાને ઉતાર્યા છે. ત્યારે સમાજ તરફથી સંગઠનોના અગ્રણીઓ છે આ બેઠકમાં સમાધાન લાવવા પ્રયાસો કરી રહ્યા છે. સમાજ મંજૂરી નહીં આપે ત્યાં સુધી સમાધાન થવું મુશ્કેલ લાગી રહ્યું છે. પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવર નેતા છે અને રૂપાલાને સરકાર પર નિશાન તાકી ચૂક્યા છે અને ક્ષત્રિય ન્યાય આપવાનું સમર્થન કર્યું છે. ધન્યવાદ. જય હિન્દ.